સૂત્ર ભાગ 19 જહા એટલે જેમ, વિષમ એટલે વિષને ઝેરનું, વિષ એટલે વત્સનાપ કે કોઈ પણ પ્રકારનું ઝેર. ગરલમ વિષમ તે સ્થાવર અને જંગમમાં ભેદથી બે પ્રકારનું હોય છે. તેમાં સ્થાવર ઝેરનું મૂળ, પત્ર આદિ 10 ભેદો છે અને જંગમ ઝેરના સાપ, વીંછી આદિ 16 ભેદો છે. આયુર્વેદમાં ઝેરના 9 પ્રકારો નીચે મુજબ જણાવેલા છે. વત્સનાભ, હારિદ્ર, સૂતક, પ્રદીપણ, સૌરાષ્ટ્રિક, શૃંગિક, કાલકૂટ, હલાહલ અને બ્રહ્મપુત્ર. આ બધા વિષો રૂક્ષતા, ઉષ્ણતા, તીક્ષ્ણતા આદિ 10 દોષોને લીધે પ્રાણીઓનું તાત્કાલિક મરણ નિપજાવે છે. કુઠ્ઠગયન એટલે કોઠામાં ગયેલું, ઉદરમાં ગયેલું, કોષ્ઠમાં ગયેલું તેને કોષ્ઠ એટલે ઉદર કે પેટ. મંત મૂલ વિશાળ્યા એટલે મંત્ર અને મૂળના વિશારદો, મંત્ર અને જડીબુટ્ટીનો નિષ્ણાંતો. મંત્ર અને મૂળ તે મંત્ર મૂળ, તેના વિશારદ તે મંત્ર મૂળ વિશારદ. મંત્ર શબ્દ અહીં ગારુડ આદિ વિષાપહાર મંત્રોનું સૂચન કરે છે અને મૂળ શબ્દ કડવી તુંબડી, ગીસોડી વગેરેના મૂળ સૂચવે છે. ઉપલક્ષણથી તંત્ર, યંત્ર વગેરે પણ ગ્રહણ કરી શકાય. વિશારદ એટલે વિજ્ઞ, નિપુણ કે દક્ષ. આ પદ વિજ્જા શબ્દનું વિશેષણ છે. વિજ્જા એટલે વૈદ્યો. પ્રાચીન કાળમાં વૈદ્યો મંત્ર અને જડીબુટ્ટી બંનેથી ઉપચારો કરતા હતા, એટલે તેમને માટે મંત્ર મૂળ વિશારદ એવું વિશેષણ વપરાતું હતું. હણંતી એટલે હણે છે, ઉતારે છે. મંતેહિમ એટલે મંત્રો વડે. તે એટલે તેથી. તંત એટલે તે. હવૈ એટલે થાય છે. નિવિષમ એટલે નિર્વિષ, વિષ રહિત. નિર્ગમ્યું છે, ચાલ્યું ગયું છે વિષ જીમાંથી, તે નિર્વિષ, વિષ રહિત તેને. એવમ એટલે એ પ્રકારે. અઠ્ઠવ્યમ એટલે 8 પ્રકારનું. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંત્ર એ 8 પ્રકારનું. કમમ એટલે કર્મ, આત્મા શક્તિઓને આવરનવર, પૂતગલ વિશેષ. રાગ દોષ સમજ્યમ એટલે રાગ અને દ્વેષથી ઉપાર્જન કરેલું. આલોઅંતો એટલે આલોચતો, ગુરુ સમક્ષ પ્રકટ કરતો. નિંદંતો એટલે આત્મસાક્ષીએ નિંદા કરતો. ખિપ્પમ એટલે જલ્દી. હણૈ એટલે હણે છે. શુશ્રાવો એટલે સુશ્રાવક. ચારો શ્રાવક તે સુશ્રાવક. ચારો શબ્દ અહીં 5મા ગુણ સ્થાનકને અનુલક્ષીને ભાવશ્રાવકના અર્થમાં વપરાયેલો. કહ્યું છે કે કય વય કમો તહસીલવમ ચ ગુણવમ ચ ઉજ્જુ વહારી ગુરુ સસુઓ સુસુઓ પવયણ કુસુલુ ખલુ ભાવો સઢ્ઢો. ભાવશ્રાવક વ્રતક્રમ કરનાર, શીલવંત, ગુણવંત, રજુ, વ્યવહારી, ગુરુની શુશ્રૂષા કરનાર, પ્રવચન કુશલ હોય છે. ઉપરની ગાથામાં જણાવ્યું છે કે એક સુશિક્ષિત વેદ જેવી રીતે ખાંસી, દમ, તાવ વગેરે વ્યાધિઓને સમાવે છે, તેનું પ્રતિક્રમણનો અનુષ્ઠાતા સમ્યક દ્રષ્ટિ જીવ પ્રતિક્રમણ, પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત વડે તે બાકી રહેલા અલ્પ કર્મ બંધનો પણ નાશ કરે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે કર્મનો બંધ આગંતુક વ્યાધિ જેવા સામાન્ય નથી, પણ દેહમાં વ્યાપેલા વિષ જેવો ભયંકર છે. એટલા તેના નિવારણ માટે પ્રતિક્રમણ વગેરે સામાન્ય ઉપાયો શું કામના? તાત્પર્ય કે તેનાથી કાર્યસિદ્ધિ થવાનો સંભવ નથી. તેના ઉત્તર આ 2 ગાથાઓમાં આપવામાં આવે છે. કુશલ વૈદ્યો માત્ર સામાન્ય રોગો મટાડનારા જ હોતા નથી, પરંતુ મંત્ર અને મૂળના ઉપયોગમાં પણ નિષ્ણાંત હોય છે. એટલે કોઈને સ્થાવર કે જંગમ ગમે તે પ્રકારનું વિષ ચડ્યું હોય, તેને પોતાના મંત્ર બળથી અથવા જડીબુટ્ટીના પ્રયોગથી ઉતારી નાખે છે અને એ રીતે તેઓ વિષગ્રસ્ત વ્યક્તિને નિર્વિષ બનાવી દે છે. તે જ પ્રમાણે એક શ્રાવક જે વ્રતધારી, શીલવંત, ગુણવંત, ઋજુ, વ્યવહારી, ગુરુ શુશ્રૂષા કરનાર અને પ્રવચનમાં કુશલ હોય છે, તે આલોચના અને નિંદાનો યથાર્થ મર્મ જાણનાર હોવાથી તેનો વિધિ એવી કુશળતાપૂર્વક કરે છે કે રાગ અને દ્વેષના બળથી એકઠું થયેલું 8 કર્મનું ઝેર નિસત્વ બની જાય છે. પરિણામે તેના આત્મા કર્મરૂપી વિષથી રહિત બનીને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યને પ્રગટાવે છે. તેથી આલોચના અને પાપ નિંદાની મુખ્યતાવાળી પ્રતિક્રમણ ક્રિયા એ કોઈ સામાન્ય ઉપાય નથી, પણ અચિંત્ય પ્રભાવવાળું અદ્ભુત આયોજન છે કે જેના લીધે મનુષ્ય જીવનના મહાન ઉત્કર્ષને સાધી ઇષ્ટફળની પ્રાપ્તિ કરી શકે છે. જેમ શરીરમાં ઝેર વ્યાપ્યું હોય તો મંત્રમૂળ વિશારદ વૈદ્યો તેનો મંત્રો વડે ઉતાર કરે છે અને તે નિર્વિષ થાય છે. તે પ્રતિક્રમણ કરનાર ગુણવંત સહશ્રાવક પોતાના પાપોની આલોચના અને નિંદા કરતા થકો રાગ અને દ્વેષ વડે ઉપાર્જન કરેલા 8 પ્રકારના કર્મોને શીઘ્ર ખપાવી દે છે. અવતરણિકા. ફરી તે જ વસ્તુ શાસ્ત્રકાર ભગવંત ભાર ઉતારેલા મજૂરના દ્રષ્ટાંતથી નીચે ગાથા દ્વારા વધારે સ્પષ્ટ કરે છે. કય પાવો એટલે કરેલા પાપવાળો, પાપ કર્યું હોય તેવા વ્રતને લાગેલા અતિચારવાળો. પુણ્યનો શોષણ કરે અથવા જીવરૂપી વસ્ત્રને રજવાડું મલિન કરે તે પાપ. તેનું સ્વરૂપ જ્ઞાનાવર્ણ્ય આદિ 82 પ્રકારની અશુભ કર્મ પ્રકૃતિરૂપ હોય છે, તથા હિંસા, અસત્ય વગેરે તેના હેતુઓ પણ પાપ જ કહેવાય છે. વી એટલે પણ. મનુષ્યો એટલે મનુષ્ય, પુરુષ, સ્ત્રી કે નપુંસક. મનુષ્ય એટલે પુરુષ, સ્ત્રી કે નપુંસક નહીં, તે કે તિર્યંચ અને દેવ, કારણ કે પ્રતિક્રમણની યોગ્યતા મનુષ્યમાં જ હોય છે.
આલોય નિંદ્ય ગુરુ સગા છે. ગુરુની સમક્ષ આલોચના કરીને, નિંદા કરીને. આલોચ્ય અને નિંદિત્વ એટલે નિંદ ધાતુના સંબંધક ભૂતકૃતના રૂપો છે. આ અભિવિધાના સકલ દોષોના લોચના. ગુરુપૂરક પ્રકાશના આલોચના. આ મર્યાદાપૂર્વક સકલ દોષોની લોચના. ગુરુ આગળ પ્રકાશને તે આલોચના. અથવા આ અપરધા મર્યાદા લોચનમ દર્શન માચ્યાર્દે પુરત ઇત્યલોચના. અપરાધની મર્યાદાપૂર્વક આચાર્ય વગેરેની સમક્ષ લોચના. નિરીક્ષણ કરવું તે આલોચના. શાસ્ત્રમાં તેના પર્યાય શબ્દ વિશે કહ્યું છે કે આલોયણા વિયડના સોહી સ્વભાવ દાયણા છે. નિંદા ગર્હ વ્યુટન સલુધરણ્ય એ ગઠ્ઠા. આલોચના વિકટના શુદ્ધિ સદ્ભાવ દાંપના નિંદા ગર્હા વિકુટન શલ્પોદ્વાર એ એકાથી શબ્દો છે. નિંદિત નિંદા કરાયેલો. નિંદા એક પ્રકારની જુગુપ્સા છે જે પ્રશસ્ત અને અપ્રશસ્તના ભેદથી બે પ્રકારની હોય છે. તેમાં સ્વશુદ્ધિને અર્થે પોતાની ભૂલોની નિંદા કરવી તે પ્રશસ્ત છે અને દ્વેષ આદિ કારણે અન્યની નિંદા કરવી તે અપ્રશસ્ત છે. ગુરુની સકાશે તે ગુરુ સકાશે. ગુરુની પાસે, ગુરુની સમક્ષ. ગુરુ શબ્દથી અહીં ગીતાર્થ ગુરુ સમજવાના છે, કારણ કે અગીતાર્થ ગુરુની પાસે કરેલી આલોચના આલોચકની વિશુદ્ધિ કરી શકતી નથી. કહ્યું છે કે અજ્ઞો ન વિયાણૈ સોહિમ ચરસણ દેઈ ઉણહિયમ તો અપાણમ આલો અગમ ચ પાડૈ સંસારે. અગીતાર્થ ગુરુ પ્રાયશ્ચિતની વિધિને જાણતા નથી, તે કારણે અલ્પ કે અધિક પ્રાયશ્ચિત આપે, તેથી પોતાના અને આલોચકને પણ સંસારમાં પાડે છે. હોય એટલે થાય છે. અતિરેક લઘુ એટલે ઘણા ખાલી હલવો થયેલો. અતિરીચ એટલે ખાલી થવું, તે પડેથી અતિરેક એટલે ઘણો ખાલી થયેલો. તેથી જે લઘુ હળવો થયેલો છે તે અતિરેક કલગુક, તાત્પર્ય કે ઘણો હલવો. ઓહર્ય ભરૂવ એટલે ઉતારેલા ભારવાળા જેવો, જેને ભાર ઉતારી નાખ્યો છે તેના જેવો. અપહૃત કરાયો છે. ભર એટલે જેનો, તે અપહૃત ભર. અપહૃત ઉતારેલો, દૂર કરેલો. ભર એટલે પાર, પોતાને ભાર જેણે દૂર ઉતારી નાખેલો છે તેવો. ભારવહો એટલે ભારવાહક, મજૂર. આલોચના અને નિંદાની મુખ્યતાવાળી પ્રતિક્રમણ ક્રિયા દરેક મનુષ્યને શા માટે ઉપયોગી છે તેનું કારણ આ ગાથામાં દર્શાવવામાં આવ્યું છે. માથા પર ભોજનો અતિરેક હોય, બોજો વધારે હોય તો તેને નીચે ઉતારી નાખવાથી જેમ હલવાપણનો અનુભવ થાય છે અને આરામ તથા સુખની લાગણી પ્રવર્તે છે, તેમ એક માણસ હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર વગેરે વડે જે પાપો કર્યા હોય તે બધાના બોજો પોતાના પાપોનું ગુરુ સમક્ષ પ્રકાશન કરવા ઉતારી જાય છે. અહીં એટલું સમજવું જરૂરી છે કે પાપોનું પ્રકાશન પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત ગ્રહણ કરવાની નિર્મળ નિખાલસ ભાવનાપૂર્વક હોવી જોઈએ. અહીં એક પ્રશ્ન વિચારનીય છે કે પોતાના પાપો બીજાને સમક્ષ પ્રકટ કરવાનું કારણ શું? પોતાની ભૂલ સમજાય એટલે પોતે જ તેની શુદ્ધિ કરી લો તો કેમ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે માણસને પોતાના પાપોનો પશ્ચાતાપ ખરેખર જ થયો હોય તો તેના ગુરુ સમક્ષ ખુલ્લો એકરાર કરવો જોઈએ. તેમ કરવાથી મનમાં પહેલું શલ્પ નીકળી જાય છે અને મનની નિર્મળતા થાય છે. જો એ પ્રકારે યોગ્ય ગુરુની આગળ પાપનું પ્રકાશન કરી વારંવાર આવ્યા કરે છે તેનાથી મન ડહોળાય છે અને જે આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તેના વિષનો ઉત્સાહ તૂટી છે. ઘણી વખત તો આવી પાપ સ્મૃતિથી એટલી બધી નિરાશા થાય છે કે પોતાની ઉચ્ચ માર્ગે જવાની શક્તિ વિશે પણ સંશય ઊભો થાય છે. વળી વ્યવહારમાં જેમ સાક્ષીથી થયેલું કાર્ય મજબૂત બને છે તેમ યોગ્ય ગુરુની સાક્ષીએ કરેલા કાર્યોની એકરાર વધુ દ્રઢ બને છે અને ફરી જ્યારે પણ તેવા પાપનો પ્રસંગ આવે છે ત્યારે ગુરુનું સ્મરણ, તેમનો ઉપદેશ, તેમનું આપેલું પ્રાયશ્ચિત વગેરે યાદ આવતા મોટા ભાગે પાપ કર્મથી બચી જવાય છે. બીજો પ્રશ્ન એ છે કે જે માણસને કરેલા પાપોનો ભાર લાગતો હોય તે હલવાપણાનો અનુભવ કરે છે, પણ જેને ભાર જ લાગતો નથી તેવા માણસ પ્રતિક્રમણ કરે તો તેને હળવાપણાનો અનુભવ શી રીતે થાય? પરંતુ આ પ્રશ્ન અપ્રસ્તુત છે, કારણ કે પાપનો ભાર લાગવો અને તેના અંગે દિલગીર થવું એ પ્રતિક્રમણની ક્રિયાનું મૂળ છે, એટલે તેનું અનુસરણ કરનાર હળવાપણાનો અનુભવ થાય વિના રહેતો નથી. તાત્પર્ય કે જે માણસને પાપનો ભાર લાગતો નથી તે પ્રતિક્રમણની ક્રિયામાં ખરેખરો પ્રવેશ પામ્યો જ નથી, અને જે પ્રતિક્રમણની ક્રિયામાં ખરેખરો પ્રવેશ કરે છે તેનું હૃદય પાપનો ભાર અનુભવી ચૂકેલો હોય છે તથા તેમાંથી મુક્ત થવાની ભાવના અવશ્ય ધરાવે છે. અવતરણિકા. ઉપરની ગાથામાં આલોચનાનો લાભ સમજાવ્યા બાદ આ ગાથામાં શાસ્ત્રકાર ભગવંત પ્રતિક્રમણથી મોક્ષફળની પ્રાપ્તિ થાય છે એમ દર્શાવી તેનો મહિમા વર્ણવે છે. આવશ્યએણ એટલે આવશ્યક વડે, અવશ્ય કરવા યોગ્ય તે આવશ્યક, અવશ્ય કર્મમાં આવશ્યક,
તે માટે શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે આવશ્યમ એટલે અવશ્યકર્ણિજમ તુઓ નિગ્રહો વિસોહિય અજયન છક્કમ વગ્ગો નાવ આરહણા મગ્ગો એટલે અવશ્યકર્ણ્ય ધ્રુવ નિગ્રહ વિશોધી અધ્યયન નષ્ટક વર્ગ ન્યાય આરાધના અને માર્ગ એ 10 આવશ્યકના પર્યાય શબ્દો છે. સમણેન સાવ એનય અવશ્યકાયવમ હવૈ જમ્હા અંતો અહો નિશ્ચિત ઉ તમ્હા આવશ્યન નામ. સાધુએ અને શ્રાવકે રાત્રિના અને દિવસના અંતે અવશ્ય કરવા યોગ્ય છે તે કારણથી આ આવશ્યક કહેવાય છે. જંવત્સમ કર્ણિજમ તેણા વસય મધ્યમ ગુણાણમ વા આવશ્ય મહારો આ મજ્જાય વિવિહવાય અવશ્યમ વા જીવમ કરૈ જમનાન દંસણ ગુણાણમ સન્નેજ ભાવણ છાણેહિમ વાવસાયમ ગુણો. જે કારણથી અવશ્ય કરવા યોગ્ય છે તે કારણથી તે આવશ્યક છે. અથવા આવશ્યક પદમાં આ પદ શબ્દ મર્યાદા અને અભિવિધિ અર્થનો વાચક છે. તેથી મર્યાદા અને અભિવિધિ વડે ગુણોનો આધાર તે આવશ્યક છે. અથવા જે આ એટલા સમસ્ત પ્રકારે જીવને જ્ઞાન દર્શન ગુણોવાળા કરે છે તે આવશ્યક છે. અથવા સાનિધ્ય ભાવના આચ્છાદના વડે ગુણથી આત્માને વાસિત કરે છે તે આવશ્યક કહેવાય છે. આવશ્યક ક્રિયા 2 પ્રકારના છે, દ્રવ્ય આવશ્યક અને ભાવ આવશ્યક. તેમાં શરીરના રક્ષણ માટે થતી ભોજન શયન શૌચ આદિ ક્રિયાઓ દ્રવ્ય આવશ્યક છે અને આત્માના રક્ષણ માટે થતી સામાયિક વગેરે ક્રિયાઓ ભાવ આવશ્યક છે. અહીં ભાવ આવશ્યક પ્રસ્તુત હોવાથી તેનો જ આવશ્યક તરીકે વ્યવહાર કરેલો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.